આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આજથી થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતના તમામ વિસ્તારોના વાતાવરણમાં અત્યારે મોટો પલટો આવી ચૂક્યો છે ને જેમાં અત્યારે દરિયામાં પણ તોફાન ઊભું થવાને લઈને માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આવી રહી છે। દ્વારકાના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે, 10 થી 15 ફૂટ ઊંચા મોજા। અને દોસ્તો અત્યારે જે અમે તમને ગુજરાતના સેટેલાઇટ ઉપર નજર કરાવી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો હાલ રાજ્યના તમામ વિસ્તારોના વાતાવરણની અંદર ચોમાસાના વાદળાઓએ જાણે એન્ટ્રી લઈ લીધી હોય અને દરિયામાંથી હવે ચોમાસું ફરી સક્રિય થઈને આગળ વધવાના મોડમાં છે। આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો આજથી કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથેના વાવણીના વરસાદ જોવા મળશે। તો એટલું જ નહીં, આવતીકાલથી તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જળ બંબાકાર કરે તેવા વાવણીના ભારે વરસાદો પણ શરૂ થઈ શકે છે। તો આ સાથે દોસ્તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવી શકે છે ને આવનારા એમાં પણ 15 જૂન સુધીની અમે તમને જુલાઈ સુધીની દોસ્તો આગાહી જણાવીશું, જેમાં રાજ્યમાં રીતસરનું કેટલાક વિસ્તારોમાં મેઘ તાંડવ થવાનું છે। આપણે જાણીશું કયા વિસ્તારોમાં થશે। આ સાથે જ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આ તમામ અપડેટો આપણે જાણીએ એ પહેલાં દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું આજનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ફરી દોસ્તો ચોમાસું અરબ સાગરમાં સક્રિય થઈ રહ્યું છે। ગઈકાલથી જ આમ તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે પણ તમે નજર કરી શકો છો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ તો આપણા દક્ષિણ ગુજરાતના કેટલાક વલસાડ લાગુના વિસ્તારોમાં પણ વહેલી સવાર દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી છે। પાછલી 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો દોસ્તો ગઈકાલ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના કેટલાય ગ્રામ્ય વિસ્તારો જેમાં સાવરકુંડલા, બગદાણા આસપાસના ગ્રામ્ય વિસ્તારો, પાલીતાણા, જેસરના અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ભારે વરસાદ પડ્યો છે ને અમે તમને એના દ્રશ્યો બતાવીશું। તો આ સાથે જ પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને દક્ષિણી ગુજરાતના નર્મદા લાગુના વાતાવરણની અંદર દોસ્તો ગઈકાલે ધોધમાર કોઈક સ્થળે ગાજવીજનો વરસાદ જોવા મળ્યો છે। તમે અહીં જોઈ શકો છો જેસર તાલુકાના સનાળા ગામમાં જે ભૂકા કાઢનારો વરસાદ પડ્યો, જેનું અમે અહીં ખેતરનું દ્રશ્ય બતાવી રહ્યા છીએ દોસ્તો। ખેતરમાંથી પાણી કાઢી નાખ્યા હોય તેવો વરસાદ જોવા મળ્યો। તો આ સાથે જ જેસર વિસ્તારોમાં પણ પડેલા વરસાદનું અહીં રસ્તા પર દોસ્તો જોઈ શકો છો વાહન પાણી વચ્ચે જતું જોવા મળ્યું છે। તો સાવરકુંડલાના પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર વાવણી લાયક આમ તો દોસ્તો આ વરસાદ તીવ્રતા સાથે ખાબકી રહ્યો છે, જે એક સારા સમાચાર છે કે વરસાદની તીવ્રતા અને પેટર્ન અત્યારે સારી જોવા મળી છે। તો દોસ્તો આ સાથે જેસરના ઝડકલામાં પડેલા વરસાદનું અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ અને ગઈકાલે જે સાવરકુંડલાના એક ગ્રામ્ય વિસ્તારના નેર નદીમાં તો નવા નીર આવ્યા। સિઝનનું પ્રથમ પૂર આવતા દોસ્તો ખેડૂતોમાં ખુશીના સમાચાર। જી હા દોસ્તો, ગઈકાલ સાવરકુંડલાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો ને જેમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નેર નદીની અંદર વ્યાપક પ્રમાણમાં નવા નીર આવ્યા હતા અને જેને લઈ દોસ્તો નદીમાં ચોમાસાનું પ્રથમ સિઝનનું પૂર જોવા મળ્યું છે। આપ અહીં આ દ્રશ્ય જોઈ શકો છો દોસ્તો નવા નીરના લઈ। તો આ સાથે જ દોસ્તો જોઈ શકો રાત્રિ દરમિયાન બોટાદના રાલિયાણા ગામ આસપાસથી લઈ ભાવનગરના બગદાણાના ઠળિયા ઠાડસ આસપાસથી કેટલાય અન્ય વિસ્તારોની અંદર દોસ્તો વાવણીના વરસાદ જોવા મળ્યા છે। અને ત્યારે દોસ્તો હવે પછી આપણે જાણીશું કે ગુજરાતમાં આજે આગામી 24 કલાક માટે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। સૌથી પહેલાં આપને અત્યારે ભારતના વાતાવરણ ઉપર દોસ્તો અમે તમને નજર કરાવીશું। દોસ્તો ચોમાસું હાલ ભારતના 22 જેટલા રાજ્યોની અંદર એન્ટ્રી કરી ચૂક્યું છે અને આજે ઉત્તર પ્રદેશની અંદર ચોમાસું દસ્તક દઈ શકે છે। આ સાથે જ મધ્યપ્રદેશથી લઈ ગુજરાત લાગુના વાતાવરણમાં પણ ચોમાસું આજે આગળ વધવાની સંભાવના જોવા મળી રહી છે।
આપ અહીં જોઈ શકો છો ધીમે ધીમે હવે ઉત્તર ભારતથી લઈ આ તમામ વિસ્તારોમાં વાદળોની ગતિ વધી રહી છે। તે આધારે કહી શકાય કે હવે ચોમાસું ફરી દોસ્તો સક્રિય થવાના મોડમાં છે ને અત્યારે આપ અહીં નજર કરી શકો છો તો જેમાં વહેલી સવાર દરમિયાન તો અમદાવાદ આસપાસના વાતાવરણમાં પણ ભારે પલટો જોવા મળ્યો છે। આજે ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો તે લાગુના પૂર્વના એમાં પણ આ વખતે નર્મદા તાપી વ્યારા લાગુના વિસ્તારોમાં જે મધ્યપ્રદેશ પરથી વાદળોના વહન આવે છે જેના કારણે નર્મદા જિલ્લાના વાતાવરણમાં દોસ્તો સતત દિવસે વરસાદો જોવા મળ્યા છે અને હજુ પણ કેટલાય ભાગોમાં વરસાદની જોવા મળી શકે છે ગતિવિધિ। તો આ સાથે જ સુરત આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પલટો શક્ય છે। નવસારી જિલ્લાના વાતાવરણની સાથે આપ અહીં જોઈ શકો છો વલસાડ વાપી ખેરગામ સુધી ડાંગ આહવા સુધીના વાતાવરણની અંદર પણ છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદથી લઈ કોઈક સ્થળે દોસ્તો 1 થી 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે। આજે આનંદો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પણ દોસ્તો પલટો આવશે। અમે તમને સૌથી પહેલાં આજે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની અને વાવણીની સંભાવના છે તે આપણે જોઈશું। તો આપ જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને આજે પણ બપોર પછીથી લઈને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ગાજવીજના વાદળાઓ થશે ને કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે દોસ્તો જેમાં પણ આજે સૌથી વધુ શક્યતા ફરી અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। જો કે આ વરસાદી વાદળોનું વહન જૂનાગઢના વાતાવરણ સુધી પણ લંબાઈ શકે છે અને આપ અહીં જોઈ શકો છો વધુ વરસાદની સંભાવના મહુવા અને રાજુલાના અંદરના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં આપ અહીં નજર કરી શકો છો તો ખાંભા આ સાથે જ બગદાણા આસપાસના ફરી આજે પણ કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થશે। બાકી રહેલા વિસ્તારોની અંદર આજે વાવણી જોવા મળી શકે। તો આ સાથે ગારિયાધાર ફરી જેસર લાગુ પંથકો હશે। પાલીતાણા સેન્ત્રુજય પંથક આ સાથે તળાજાના પણ વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો તો દોસ્તો રાજકોટ અને જામનગર આસપાસ પણ વાદળો બનવાની સંભાવના છે ને જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર વ્યાપક પ્રમાણમાં વિસ્તારો વધે તેવું હાલ જોવા મળી રહ્યું છે। તો આ સાથે આપ અહીં જોઈ શકો છો મોડી સાંજ આસપાસ આજે ફરી બોટાદ આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જનાવાળો અને ગાજવીજનો ભારે વરસાદ જોવા કેટલાક સ્થળોએ મળી શકે ને એમાં આપ અહીં જોઈ શકો છો બોટાદ આસપાસના પાળિયાદ રાણપુર જાલીલા લાગુના વિસ્તારોથી લઈ બરવાળાના વિસ્તારોથી વીંછિયા અમદાવાદના પટ્ટાના પંથકોની અંદર આજે દોસ્તો સારી શક્યતા જોવા મળી રહી છે ને એમાં પણ આપ જોઈ શકો રાજકોટ શહેરથી લઈ સરદાર ગોંડલ જામકંડોરણા કાલાવાડ જસદણથી માંડી મોરબીનું વાતાવરણ પણ પલટાઈ શકે છે ને જેમાં વાંકાનેરથી માંડીને જોઈ શકો સુરેન્દ્રનગરના ધાગંદ્રાથી માંડી મોડી સાંજ દરમિયાન વિરમગામથી મહેસાણા કડી સુધીનું વાતાવરણ દોસ્તો આજે પલટાય અને આ ભાગોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ગાજવીજનો આજે વાવણીનો વરસાદ થાય તેવી સંભાવના છે। આ સાથે દોસ્તો મધ્ય ગુજરાતના વાતાવરણની સાથે પૂર્વ ગુજરાતમાં વધુ સંભાવના જોવા મળી રહી છે અને ત્યારે હવે અમે તમને આજે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની જે સંભાવના છે તે બતાવીએ। તો જેમાં તમે જોઈ શકો છો ખાસ મધ્યપ્રદેશ લાગુના વાતાવરણ પરથી વાદળનું વહન પૂર્વ લાગુના વિસ્તારો એમાં પણ આજે ફરી ગોધરા આસપાસના વિસ્તારો દાહોદથી લઈ આપ અહીં જોઈ શકો છો છોટાઉદેપુર બોડેલી લાગુના વિસ્તારોના વાતાવરણની સાથે તો આ સાથે વડોદરાના પણ કેટલાક પૂર્વ લાગુના વાતાવરણની અંદર એમાં પણ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો ગોધરાના કેટલાક ઉપરના મહીસાગર સુધીના વાતાવરણમાં પણ પલટો આવે તેવું હાલ જોવા મળી રહ્યું છે। જો કે ઉત્તર ગુજરાત માટે આજે ખાસ કરીને મોડી સાંજ આસપાસ આપ અહીં જોઈ શકો છો રાજસ્થાન લાગુના જે વિસ્તારો છે જેમાં પણ ભિલોડા લાગુથી લઈ આપ અહીં જોઈ શકો છો અરવલ્લીના મહીસાગરના ત્યાં હળવી વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે જોવા મળે તો ખાસ રાત્રિ દરમિયાન મહેસાણા અને અમદાવાદ વચ્ચેના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પણ આજે પલટો આવી શકે છે અને આપ અહીં જોઈ શકો રાત્રિના લગભગ આમ તો 10-11 વાગ્યા સુધી
આ પટ્ટાના સુરેન્દ્રનગરથી વચ્ચેના બોટાદ આસપાસના વાતાવરણમાં પલટો રહે ત્યારે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો 30 જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો કરંટ આવી શકે છે અને જેના કારણે આપ જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણની સાથે આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો આવતીકાલથી વહેલી સવારથી જ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીથી લઈ ભાવનગરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા વરસાદની દોસ્તો ચોમાસાના વરસાદની શરૂઆત થઈ શકે છે અને એમાં ભાવનગર અને રાજુલા આસપાસના બાકી રહેલા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વાવણી નહીં થઈ હોય તો સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર 30 જૂન ઉપર વાવણી થવાની હવે દોસ્તો સંભાવના છે। આમ આવનારી 48 કલાકની અંદર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વાવણીનો વરસાદ થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે। તો ત્યારે હવે પછી આપણે દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણી લઈશું। દોસ્તો અંબાલાલ પટેલે હવે રાજ્યમાં આવનારા દિવસોમાં ખાસ તેમણે તારીખ વાઇઝ આગાહી આપી છે કે કઈ તારીખોમાં રાજ્યમાં ભૂકા કાઢનારો વરસાદ પડશે। જુલાઈ મહિનામાં મેઘરાજાનું તાંડવ જોવા મળશે, પ્રચંડ પૂર અને જળબંબાકારની સ્થિતિ આવે તેવી તેમણે આગાહી કરી છે। તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ 3 અને 4 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બની શકે છે ને જે ખૂબ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, નવસારી, વલસાડ જેવા ભાગોની અંદર અતિ ભારે વરસાદની તેમણે આગાહી કરી છે। તો સાથે જ મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને વડોદરાના ભાગોમાં 4 થી લઈને 6-7 ઇંચ સુધીના જળબંબાકારના વરસાદ થઈ શકે છે ને ઉત્તર ગુજરાત લાગુના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આશા તેમણે વ્યક્ત કરી છે। ત્યારે દોસ્તો હવે પછી દેશભરમાં ચોમાસું વેગ પકડે તેવી પૂરી આશા છે અને એવામાં પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે 2-3 જુલાઈ પછીથી લઈ 7 થી 10 જુલાઈ વચ્ચે વરસાદનો રાઉન્ડ આવે તેવી તેમની દોસ્તો અત્યારે આગાહી આવી રહી છે। વધુમાં દોસ્તો આપણે હવે 30 અને આવનારી 1-2 જુલાઈથી લઈ આવનારા દિવસોની અહીં મોડલમાં કઈ રીતે સિસ્ટમ આગળ વધશે અને શું એમનો ટ્રેક રહેશે જેને લઈ માહિતી મેળવીએ। દોસ્તો આપને જણાવ્યા અનુસાર 30 જૂનથી ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વાતાવરણમાં 30 તારીખે વરસાદની ઘણા વિસ્તારોમાં સંભાવના રહેશે। તો વધુમાં આપ અહીં જોઈ શકો છો 1 જુલાઈ ઉપર પણ અરબ સાગરના ચોમાસાના કરંટ અને હાલમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે દોસ્તો એક મોટું વાદળનું વમળ ઊભું થઈ શકે છે અને મહારાષ્ટ્ર, મુંબઈના કેટલાક ભાગોમાં આવનારા દિવસોમાં હવે જળબંબાકારના વરસાદની કલાકો શરૂ થઈ રહી છે। જી હા દોસ્તો, હાલના અત્યારના મોડલો અનુસાર મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, તમે ગુજરાતના 1 જુલાઈના વાતાવરણમાં નજર કરી શકો છો। આ વખતે દોસ્તો ભાવનગરના, સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સારા વરસાદો પડી શકે છે અને એ જ અનુસાર આપ જોઈ શકો છો હર દિવસના મોડલ ઉપર નજર કરીએ તો એ ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે પડવાની હાલ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। તો એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના પણ આપ જોઈ શકો છો સુરત, તાપી, વ્યારા, નર્મદા, ભરૂચ લાગુના વાતાવરણની સાથે જ મધ્ય ગુજરાતના વાતાવરણમાં જેમાં વડોદરા ગરમીમાંથી રાહત મળશે। વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, નડિયાદ, આણંદ લાગુના અને દોસ્તો અમદાવાદમાં પણ 1-2 તારીખે પલટો આવી જશે અને સારા વરસાદ પડવાની હાલની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારે 1 તારીખ ઉપર આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। આપણે 2 જુલાઈ ઉપરનું વાતાવરણ જોઈએ દોસ્તો। હવે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુધરતું જશે, જો કે હાલમાં તે ભાગોમાં છૂટો છવાયો ધીમે ધીમે વરસાદ તો શરૂ થઈ જાય પણ હજુ સારા એવા વરસાદ માટે આપ જોઈ શકો છો આગળના દિવસોની રાહ જોવી પડી શકે છે અને કચ્છમાં પણ હવે વરસાદી ઝાપટાઓથી હળવો વરસાદ છૂટો છવાયો શરૂ થઈ જશે, પરંતુ આ વિસ્તારોને સારા વરસાદ માટે
એક મોટી સિસ્ટમની જરૂર પડી શકે છે। જો કે એ પહેલાં વરસાદની ગતિવિધિ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના જે આપણે જણાવ્યા એ અનુસારના જિલ્લા જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વાતાવરણમાં સારો વરસાદ પડી જાય, પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર હાલ હજુ દોસ્તો સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે ને જેના કારણે તે ભાગોમાં જ્યારે મોટી કોઈ સિસ્ટમ આવશે ત્યારે સારા એવા ભારે વરસાદો પડશે। જો કે છૂટાછવાયા કેટલાક ભાગોમાં વાવણીના સારા વરસાદો તો થશે જ। અમે તમને ખાસ કરીને જોઈ શકો છો અહીં 3 જુલાઈ આસપાસ બંગાળની ખાડી અને મધ્ય ભારતનું જે વાતાવરણ બતાવી રહ્યા છીએ દોસ્તો, 3 જુલાઈ ઉપર મધ્ય ભારત આ વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ બને અને તે ધીમે ધીમે જોઈ શકો છો હાલમાં ચોમાસાની શરૂઆતમાં આ સિસ્ટમ દોસ્તો ઉત્તર ભારત તરફ જવા નથી કરતી, સામાન્ય રીતે ગુજરાત નજીક જ આવે તેવી હાલ સંભાવના છે અને અમે તમને એ સિસ્ટમનો જોઈ શકો છો ટ્રેક બતાવી રહ્યા છીએ। તો ધીમે ધીમે રાજસ્થાનથી ઉપર આવે અને સૂકા પવનોનું જોર લાગે એટલે ત્યાંથી સિસ્ટમ થોડી ટર્ન લઈ અને ગુજરાતના નજીકના વાતાવરણમાં આવશે અને 5 જુલાઈ પછી ગુજરાતની નજીક આ લો પ્રેશર આવે તેવી સંભાવના છે। આપ અહીં જોઈ શકો છો અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ મધ્યપ્રદેશ ઉપર 5 જુલાઈ ઉપર તેનું દોસ્તો લોકેશન હશે અને એ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના અને દક્ષિણના પૂર્વ લાગુના વાતાવરણમાં વરસાદની શરૂઆત કરશે, જેમાં દોસ્તો જાણી લેજો મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આ સાથે પૂર્વ ગુજરાતના ગોધરા, અરવલ્લી, દાહોદના વાતાવરણમાં તે દિવસોમાં જળબંબાકારનો વરસાદ થાય 5 તારીખે। તો જોઈ શકો 6 તારીખે આ સિસ્ટમ ત્યાંથી દોસ્તો આ રીતે આવી કર્વ લઈ અને આમ જશે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ અસર કરશે અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે દોસ્તો કોઈ પણ સિસ્ટમ હોય તે વધુ અસર કરતી હોય છે। ચોમાસાનો દરિયાનો કરંટ પણ ભળતો હોય છે જેને લઈ નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડના વિસ્તારોમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે। જો કે હાલમાં આવી રહેલી અપડેટમાં દોસ્તો સૌરાષ્ટ્રને આ સિસ્ટમ હાલમાં ડાયરેક્ટ અસર ન કરે તેવું આવી રહ્યું છે, પરંતુ 6-7 જુલાઈ ઉપર બંગાળની ખાડીમાંથી એક બીજી સિસ્ટમ આવશે ને બંને સિસ્ટમો મજબૂત થઈ અને દોસ્તો સર્ક્યુલેશન બનાવશે અને આપ અહીં જોઈ શકો છો જેના કારણે 15 જુલાઈ સુધી દોસ્તો વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે અને સર્ક્યુલેશન બહોળું બનશે જેના કારણે ગુજરાતના તમામ ભાગોની અંદર તે દિવસોમાં સારા વરસાદો થશે। ભલે મોડલો હાલ આ રીતની સ્થિતિ બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાત માટે દોસ્તો 15 જુલાઈ પછી સારા વરસાદોના સંકેતો મળી રહ્યા છે ને જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈ કચ્છના પણ ઘણા ભાગોમાં વાવણી લાયક સારા કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારેના વરસાદો પડી શકે છે। આપ જોઈ શકો છો આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ સહિત પોરબંદર જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયા વિસ્તારો માટે હવામાનની સંભાવના વરસાદની કરી। તો મધ્ય ગુજરાતના પણ આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે આપ જોઈ શકો છો હવામાન વિભાગે આગાહી આપી છે। તો આ સાથે 30 તારીખે જોઈ શકો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે 1 જુલાઈ ઉપર રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી અને જોઈ શકો એ રીતે 4 જુલાઈ સુધીના આગાહીના નકશા રજૂ કર્યા જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। બીજી તરફ દોસ્તો 1 જુલાઈથી ખાસ કરીને દરિયાના ભાગોમાં 60 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકાવાને લઈ માછીમાર ભાઈઓને હાલ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। 1 જુલાઈ પછી અરબ સાગરમાં કરંટ જોવા મળી શકે છે અને ચોમાસું પણ સક્રિય થશે ને જેના કારણે ભારે વરસાદની ભીતિની વચ્ચે દરિયો ન ખેડવાની સૂચનાની સાથે જ દોસ્તો હાલમાં આપને જણાવીએ તો દ્વારકાના દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। અહીં તમે દોસ્તો દ્રશ્યો જોઈ શકો છો, અમે તમને દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાના જે ફોટા આવી રહ્યા છે ખાસ કરીને દરિયા કાંઠે દોસ્તો દરિયાની વેળો કાંઠાઈ ભાગોમાં થપાટ મારતી જોવા મળી છે। અને અંતે દોસ્તો આપણે આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો તેમણે પણ દોસ્તો હવે પછી આવનારા દિવસોમાં 1-2 દિવસમાં જ ચોમાસું સક્રિય થાય
અને 5 જુલાઈથી 10 જુલાઈની વચ્ચે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની તેમણે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં નદીઓમાં નવા નીર આવે, ડેમોમાં પાણીના નવા નીર આવે અને ખાસ તેમણે આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં મુંબઈની જેમ કેટલાક ભાગોમાં અતિ ભારેનો તે દિવસોમાં વરસાદ પડે અને વધુમાં તેમણે 15 ઓગસ્ટ પછી ડેમ ઓવરફ્લો થાય તેવા વરસાદો પડવાની આગાહીઓ કરી છે. દોસ્તો, અલ્ટિમેટલી આપને જણાવીએ તો રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતું જશે અને જેમ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તેમ તીવ્રતાઓ